હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી હે મારે મારી આસ રે સામડા ગીરધારી હે મારે હે મારે એક તમારી આસ રે સામડા ગીરધારી હે મારે મારી આસ રે સામડા ગીરધારી અને એ નરસિંહ મહેતાને યાદ કરવો હોય ને મારી દરેક કથા મારી પ્રિય વસ્તુ છે આ બધી અને મને શોખ આવી કથાનો બીજો કાંઈ નહીં અને આ મારી પ્રિય વસ્તુ મને જે ગમે છે એટલે નરસિંહ મહેતાને હું યાદ કેવી રીતે કરું એમ રાણાજી રડ કરી બોલી મીરા કે જેના પ્યાલા મોકલા હે વાલો જેના ઝાલણ હાર રે સામડા ગીરધારી જેના ઝાલણ હાર રે સામડા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી આખી ઊંડી નહીં લઈએ હજી કપિલ જન્મ કરવો છે ને એટલે થોડી હે નથી ચારણ કે નથી વાણીઓ નથી બ્રાહ્મણ કે નથી ભાત હે નથી બ્રાહ્મણ કે નથી વાણીઓ નથી ચારણ કે નથી ભાત લોકો કરે છે બધા ઠેકડી આ લોકો કરે છે બધા ઠેકડી હેનું સામણ સાસે
હે તીર્થવાસી સૌ ચાલ્યા અને આવ્યા નગરની બહાર. હે તીર્થવાસી સૌ ચાલ્યા અને આવ્યા નગરની બહાર. વેશ લીધોયને વણિકનો. તીર્થવાસી બધા હાયલા કે અહીંયા તો કોઈ આવું છે જ નહીં સામરસા છે. હાલો હાલો આપણને તો કોકે ખોટે ખોટું આવી ઊંડી લખી દીધી ને આપણે ચૈત્રા છે. અને નરસૈયાની લાજ રાખવા માટે પરમાત્માએ વણિકનો વેશ લીધો. અને મને મારા ઈશ્વર ઉપર અભિમાન નથી પણ એ ભરોસો છે કે 8 દિવસ સુધી અહીં બેસાડીને બોલાવે ને તો એ મારો સાંભળો બોલાવે છે. મારા વાલા એ મારો કાળિયો ઠાકર ભૂખા પેટે ભજન કરાવે છે. હે તીર્થવાસી સૌ ચાલ્યા અને આવ્યા નગરની બહાર. હે વેશ લીધો છે વાલે વણિકનો. એને વેશ લીધો છે વણિકનો. હે મારું સામણ સાસે કહ્યું સ્વીકારી મારા સામણે અને અરજ કીધા છે. ભક્તિ હોય ને તો આવું બધાને થાય. શ્રદ્ધા ને એ વિશ્વાસ. અરજી આ હુંડી સ્વીકારી મારા સામણે અને ઓલો જુનાગઢ બેઠો અહીંયા પૂરા કર્યા છે કામ. એ બેટ દ્વારિકાની ભૂમિમાં હું ભણ્યો છું ત્યારે અમારા દરેક હું કથા કહેવાને લાયક જ નથી પણ એને જો લાયક બનાવ્યો તો આ ઈશ્વરે. બાકી મારી કોઈ એવી તાકાત નથી કે હું તમારી સામે કથા કરી શકું. એ આ સાંભળો પૂરું કરે છે. અને આ દ્વારકામાં કથા થઈ ને હું મારી કથાને ક્યારે વેચતો જ નથી પણ આજે એક વાત વધારે કહીશ કે આ દ્વારકામાં કથા થઈ ને તે દીનો મને આનંદ એવો છે કદાચ હીરા બાપા 1 રૂપિયો ના દે તો મને કુરબાન છે. હુંડી સ્વીકારી મારા સામળે અને અરજ કીધા છે અને પાછું એમય કીધું મહેતાજી ફરી લખજો. મહેતાજી ફરી પાછા તમે લખજો. મહેતાજી તમે લખજો. હે મુજ વાણો તરસારે
ભગવાનની સાથે જે જોડાય છે ને એને ઈશ્વર હંમેશા એની પાસે રાખે છે. માટે ભાવથી ભગવાનને ભજી લેજો મારા વાલા. જેણે પોતાની આબરૂને સમજી લીધી અને જેને ભગવાનની આબરૂની ખબર છે ને એની આબરૂ કોઈ દિવસ જતી નથી. આ તો કોઈને પોતાની આબરૂ પર ભરોસો નથી અને પછી બીજાની આબરૂ માટે ક્યાંય દોડતા હોય. આંખ હોય ને આંખ એ કેવી હોય? પોતાનામાં પડેલું કણું નહીં જોવે પણ બીજાના કણાની પરબારી જોશે. એટલે પોતાની જે આબરૂ હોય ને એને સંભાળવા માટેનો પ્રયત્ન કરજો. એ ઠાકોરજીની આબરૂને જોજો તો ક્યારે આપણી આબરૂ જશે નહીં મારા વાલા. કૌરવોએ પાંડવોને હેરાન કર્યા છે. 12 વર્ષનો વનવાસ વિતાવી અને 13મું વર્ષ પાંડવો ગુપ્તવાસ વિરાટ રાજાના વનમાં નગરમાં રહ્યા અને ત્યાં યુધિષ્ઠિર છે એ વિરાટ રાજાના મંત્રી બન્યા છે. દ્રૌપદી દાસી થયા છે. અર્જુન હિદ્ર કેતા હિજડો થયા છે. ભીમસેન રસોઈયા થયા. આ ગરજ છે ને માણસને શું ન કરાવે? ગરજ હોય એટલે કેને આપણે કહેવતો ઘણી બધી છે. ગરજ હોય એટલે બધું થાય. હે ગરજ હી અર્જુન હિદ્ર ભયો અરુ ગરજ હી ગોવિંદ ધેનુ ચરાવે ગરજ હી દ્રૌપદી દાસી ભઈ गरज ही भीम रसोई पकावे गरज भरी सब लोगन में अरो गज बिना कोई न आवे न जावे कवि गंग कहे सुन साबर गरज ही बीबी गुलाम मर जावे गरज ही बीबी गुलाम मर जावे. आ गरज थी બધું થાય છે વાલા. સાપ કોઈ દી સીધો ચાલતા જોયો તમે? હંમેશા વાકો છુપાયેલો. પણ એને એના દરમાં જવું હોય તો સીધું થવું પડે. ગરજ પડે ને ત્યારે હારા હારા સીધા થઈ જાય મારા વાલા. તેરમું વર્ષ ગુપ્તવાસ પૂર્ણ કરી અને પાંડવોએ પોતાનો ભાગ માંગ્યો ત્યારે કૌરવોએ ઘસી ના પાડી દીધી કે જાઓ એક સોયની અણી રહે ને એટલું કાંઈ દેવામાં આવશે ને 5 ગામડાની વાત તો પછી આવે. કૃષ્ણ પરમાત્મા વિષ્ટિ એટલે સમાધાન માટે હસ્તિનાપુરમાં આવે છે અને ધૃતરાષ્ટ્ર વિદુરને બોલાવ્યા અને કીધું કે કૃષ્ણ સમાધાન માટે આવે છે તો હવે આપણે શું કરવું? વિદુરજીએ નીતિની વાતો કરી કે ભલે થોડો ઘણો પણ આપણે પાંડવોને ભાગ તો આપવો જ પડે, એમાં ચાલશે નહીં. અને આવું કહેતા હતા વિદુરજી. ત્યાં દુર્યોધન આવ્યો. આને શું ખબર પડે? ભાગ દેવાની વાતો કરે છે. અને દુર્યોધને વિદુરજીને એટલી બધી ગાળો આપી. આ દાસી પુત્રને અહીંયા સલાહ દેવા માટે કોને બોલાવ્યો છે? ખાય છે અમારું અને ભલું ઈચ્છે છે પાંડવોનું. આને ધક્કા મારી અહીંથી બહાર કાઢો. ત્યારે વિદુરજી કહે છે કે દુર્યોધન ધક્કા મારવાની જરૂર નથી, હું એમને મારી મેતે ચાલ્યો જઈશ. વિદુરજી કહે છે કે દુર્યોધનની પાસે બીજી શું અપેક્ષા રખાય? એ તો ગાળો જ દેવાનો ને. આવા માણસો પાસેથી સારી અપેક્ષા ન રખાય. એ ગાળો આપે એમાં શું નવી નવાય છે?
અંદર હોય ને માણસના જીવનમાં એ બધું બહાર નીકળે. વિદુરજી ભક્ત છે, દુર્યોધનના કડવા મેણથી કાંઈ પણ બોલ્યા નહીં. વિદુરજીએ ખાલી એટલું કીધું કે તમે મને ગમે એટલો સાચવો, પણ તમને સારું લગાડવા માટે હું ખોટાનો સહારો ક્યારેય નહીં લઉં. અસત્ય ભાષણમ નૈવમ વદામી, અસત્ય હું ક્યારે બોલીશ નહીં. ભલે ગમે એનું ખાતા હોય, પણ જે સત્ય હોય એને કહેવું, અને સત્યને કહેવામાં ક્યારે ડર ન રાખવો. ગમે એટલું હોય, ભલે જે હોય તે ખોટું ન બોલવું. અને વિદુરજી મહારાજ ત્યાં જ પોતાના શસ્ત્રો મૂકીને ગયા. એટલે કે એવું કહીને ગયા છે, શસ્ત્રો મૂક્યા એટલે કે કદાચ તમે પાંડવોને ભાગ ન આપો ને એની સાથે યુદ્ધ કરો ને, તો હું અહીંથી જઉં છું એનો મતલબ એવો પણ નથી કે હું સામેવાળાના પક્ષમાં રહીને યુદ્ધ કરીશ. હું આ શસ્ત્રો પણ, અને આપણે એક કાયરે વાંધો પડે એટલે બીજાનો સહારો દઈએ. તું તારે અમે બેઠા છે એને હરાવી દેજે. વિદુરજી ત્યાંથી નીકળી ગયા. પછી તો કૃષ્ણ પરમાત્મા આવવાના હતા. આખું હસ્તિનાપુર શણગારવામાં આવ્યું છે. ઠેર ઠેર મંડપની કમાનો ઊભી કરવામાં આવી. આખી હસ્તિનાપુર શણગાર્યું છે. ભગવાન આવવાના છે માટે બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. બ્રાહ્મણો વેદઘોષ કરે છે, કોઈ ચમર ઢોળે છે. આગેવાનો પગપાળ આગળ ચાલે, એની પાછળ વાજિંત્રો વાળા ચાલે છે. એની પાછળ નાની નાની કુંવારી કન્યાઓ માથે મોતીના કળશ લઈને હાલે છે. સવારી ધીમે ધીમે આગળ વધવા લાગી. કેવી ભવ્ય તૈયારીઓ થઈ છે. ભાવ વગરનો ભપકો ભગવાનને ગમતો નથી હો. આપણે ભાવ ન હોય અને ખોટા ભપકા કરીને બેસી જાય ને, તો એ ભગવાનને એ ન ગમે. ભાવથી ભગવાનને ભજવું. ભગવાનને ખબર હતી આ દુર્યોધને મને સારું લગાડવા માટે આ બધા ભપકા કર્યા છે, પણ આનું કાંઈ અર્થ નથી. ભગવાને દુર્યોધનના કાનમાં કીધું કે દુર્યોધન, આવું ભવ્ય સ્વાગત કરવાની કઈ તારે એવી જરૂર નહોતી મારું. એટલે દુર્યોધન બોલે પેલા શકુની બોલ્યો. વાત એમ છે વાસુદેવ કે દ્વારિકાના અધિપતિ અમારે આંગણે આવતા હોય તો એનું સરસ મજાનું સ્વાગત તો થવું જોઈએ ને. શકુની વાચાળ હતો ને. દ્વારકાનાથ કે હું ધર્મરાજ યુધિષ્ઠિરના દૂતના રૂપમાં અહીં આવ્યો છું, અને દૂતનું આવું સ્વાગત ન કરાય. હસ્તિનાપુરના રાજમાર્ગ ઉપર બંને બાજુ લોકો ઊભા છે. વિદુરજી પણ પરમાત્માને જોવા માટે આવ્યા છે. જેવો રથ નજીક આવ્યો એટલે વિદુર અને સુલભાબે પોતાના પગ ઊંચા કરી ભગવાનની સામે જોવે. ભગવાને પોતાની દ્રષ્ટિનું મિલન આપ્યું છે. અને ભગવાને ઈશારામાં સમજાવ્યું, જમીશ તમારી ઘરે આવીને. ઈશારો માણસને ઈશારો કાપ્યો હોય, અને ઘણા એને કઈ કઈ મરી જાય કે હાલો જમવાનું તમારી ઘરે. હે કાલ રાખશું ને કે હા હા, એમાં કાંઈ થોડી ના પડે, પણ બનાવે નહીં કોઈ દી. પણ ભગવાને ઈશારાથી વિદુર અને સુલભાને કીધું ભોજન તમારે ત્યાં લે છે. વિદુરજી સમજી ગયા.
વિદુર અને સુલભાબે પોતાના ઘરે ગયા. સવારે આગળ વધી બંને જણા ભગવાનનું કીર્તન કરવા લાગ્યા છે. સવારી રાજમહેલમાં પહોંચી એટલે રાજ દરબાર ભરાયો અને ભગવાન કૃષ્ણએ સમાધાનની ફોર્મ્યુલા બધું રજૂ કરી. દુર્યોધને ના પાડી દીધી, નહીં, એ કાંઈ શક્ય નથી. અને અમે જે કાંઈ બધું જીતીને લીધું છે એમાંથી અમે કાંઈ પાછું આપવાના નથી. 5 ગામડા તો શું, એક સોયની અણી ખૂચે ને એટલી જમીન પણ નહીં આપી. યુદ્ધ અનિવાર્ય છે, જાઓ. ભગવાન કહે છે કે દુર્યોધન બહુ હોશિયાર થામાં, અને આ યુદ્ધની અંદર પાંડવોનો વિજય નહીં થાય, વિજય નહીં તમારો થાય, અને કાળ બધાનો કોળિયો કરીને જતો રહેશે. એટલે કે યુદ્ધને ટાળો ને તો સારું છે. દુર્યોધન કે નહીં. દુર્યોધન કહે છે કે ફેસલો થવા દો બાવડાના બળે. ફેસલો તો થશે કુરુક્ષેત્રના મેદાનમાં. સભા બરખાસ્ત થઈ. મધ્યાહનનો સમય થયો. દુર્યોધન કહે છે ભગવાન દ્વારકાનાથ આવો વાસુદેવ, 56 ભોગ તૈયાર છે. ભગવાન કહે છે કે ભોગ લાગ્યા તારા 56 ભોગના, મારે નથી ખાવા. જા, તારે મારી વાત માનવી નથી અને તારા 56 ભોગ ખવડાવવા છે મને. જા, મારે નથી ખાવા તારા ભોગ. મહાભારતમાં કૃષ્ણ બહુ સ્પષ્ટ સમજાવે છે કે જો દુર્યોધન 2 પરિસ્થિતિમાં કોકને ત્યાં ખવાય. એક તો જ્યારે પ્રાણ સંકટમાં હોય ત્યારે, અને બીજું કોઈ ભાવથી આપણને ભોજનનું આમંત્રણ દીધું હોય ત્યારે. નથી આજે મારા પ્રાણ સંકટમાં આવ્યા કે નથી તે મને નોતરું દીધું કે હું તારી આ જમું, એ જમવું નથી. જા, આપણને કોક મીઠાઈ ચોખા ઘીની બનાવી હોય અને ખવડાવતો હોય, પણ સામે ડોળા કાઢીને બેઠો હોય તો ગળે ઉતરે ગમે એવું હોય તો, ઓલા બકરી જેવું. લે ખા, કેટલું દઉં? બાપા અમારે નથી જોતું, તરાઈ ગયા. દુર્યોધન તને ચોખ્ખું કહું છું, ન તો તારા દિલમાં મારા માટે કઈ ભાવ છે, ન તો મારા પ્રાણ સંકટમાં છે. માથી હું તારે ત્યાં ભોજન નહીં કરું. આ 56 ભોગ એટલે શું ખબર છે? હે, નહીં 58, નહીં 52, નહીં 64, આ 56 જ શું કામ? એને 5 ને 6 11 એકાદશી. 5 ને 6 11, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ ભગવાનને અર્પણ કરો ને એટલે આને 56 ભોગ ધૈર્યો કહેવાય. મીઠાઈઓ બનાવવાની જરૂર નથી. આપને તો અમાર રસ હોય ને આમ. પછી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મનને જ્યાં હોય ત્યાં, એનાથી કોઈ અર્થ નથી. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન ભગવાનને અર્પણ કરો એટલે 56 ભોગ ધૈર્યા કહેવાય. આને કહેવાય એકાદશી. 11 એકમથી દસમ સુધીની તિથિઓ ગણો એટલે 54 થાય. 11 થી પૂનમ સુધી ગણો એટલે એ પણ 54 થાય. 54 ને 54 108, અને વચ્ચે આવી 11 એટલે કે મેરુ જે આવે ને એટલે એ કરવાની આપણે. એમાં ઉપવાસ કરવાનો. અને ઉપવાસ એટલે ઉપ એટલે નજીક અને વાસ એટલે કરવું. ભગવાનની નજીક આપણે વાસ કરવો એનું નામ એકાદશી કહેવાય. આને એકાદશી. ને આપણે એકાદશી રહેતા હોય તો કાલે 11 છે, કાલે 11 છે, તે તમે ગામમાં જાઓ ને તો કેળા લેતા આવજો, થોડીક સિંગ લઈ આવજો, અને ગોરધનમાં ત્યાંથી ફરાળી ચેવડો લેતા આવજો.
અને ગરમ પેટીસ છે ને કાલે બપોરે જ લઈ આવશું. કા સાંભળો છો કહું છું તી? હા હું લેતો આવીશ. મુન્નાના મમ્મી અને પછી કે આપણે જે એકાદશી કરતા ને ઈ, હે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, હે મારે ભવસાગર તરી જાવા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. આ એકાદશી મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ભવસાગર તરી જવા છે. એકાદશી કરીએ તો વ્રજનું સુખ મળે. આ ઈ એકાદશીની વાત છે. ભગવાનને નજીક રહી અને ભગવાનના નામનો જપ કરવો. અને હું એક એકાદશીનું આ મારું સ્પેશિયલ છે અત્યારે કળિયુગની એકાદશી. હે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો ફલાહાર પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, સાથે સિંગને પેંડા ખાવા છે. હે મારે ફરાળી ચેવડા ખાવા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પા. એ કાલે એકાદશી છે ને બધાએ અહીંયા જ આખો દી રહેવાનું. હાલો કાંઈ ફરાળ બરાળ કાંઈ નહીં. રેડી? આ મને યાદ આવી ગયું. કાલે જ છે આપણે તો. અને કાલે કેવો અવસર, જો કાલે આપણે કાનુડાનો જન્મ કરશું, રાતે મંદિરમાં લગ્ન કરશે છે ને, રૂક્ષ્મણી વિવાહ કાલે, દેવ દિવાળી. આવો અવસર કે ને, દ્વારકા જેવી ભૂમિ, એમાં ભગવાન ઠાકોરજીનો જન્મ અને કાલે એના લગ્નનો દિવસ પાછો, અને ચૌહાણ પરિવારમાં લાલાનો જન્મ. કાલ હીરા બાપા બધું ભરીને આવજો, મૂકવાના નથી અમે. આટલા દિનનું વટક વારવું જો હે. એટલે 11 દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કર્યો. બીજા બધાને એમ થયું કે આજે ઠાકોરજીને જમાડવાનો અમારા ભાગમાં મોકો છે. ભગવાને બધાને ના પાડી. અને ઉદ્ધવજી ભેગા આવ્યા એટલે ઉદ્ધવજી આમ પેટ ઉપર હાથ ફેરવા, આ હારા બધે ના પાડતા જાય, જવાનું છે ક્યાં? હવે ઉંદેડા દોડે છે. કનૈયા આમ ઠો માર્યો કાનુડા, એ કનૈયા આપણે ક્યાં છે પ્રસાદની વ્યવસ્થા? બધા ના પાડતો જાસ્તી. રસ્તામાં હોટલ પછી આવશે નહીં, બહુ આખું છે. કાંઈ બીજી વ્યવસ્થા છે કે નહીં? કનૈયો કે છે કે ઉદ્ધવ, આ બધા ના પાડું છે ને તો એક જગ્યાએ આમંત્રણ સ્વીકારી લીધું છે, એટલે બધા ના પાડું છું. આપણે એ ઠેકાણે જવાનું છે. હાલો જઈ કે છે, ચાલો ને વિદુર ઘેર જાય, ઓ ધવાજી ચાલો વિદુર ઘેર જાય. તૂટેલ જેની પોતડીને